टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. મહત્વના સમાચારો પર નજર કરીશું અને સાથે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વિશે વાત કરીશું. સૌપ્રથમ ગ્રાફિક્સના માધ્યમથી મહત્વના મુદ્દા સમજી લઈએ, જ્યાં આજે પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથસિંહ વચ્ચેની આ મહત્વની બેઠક થઈ હતી, જ્યાં પાકિસ્તાને સતત ચોથા દિવસે એલઓસી પર ફાયરિંગ કર્યું છે અને સાથે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા એલજીએ બોલાવ્યું વિશેષ સત્ર. અને આ તરફ અન્ય મહત્વનો મુદ્દો એ જ્યાં ભારત ફ્રાન્સ વચ્ચે રાફેલ એમના સોદા પર આજે હસ્તાક્ષર પણ થઈ શકે છે. તો સાથે જ 5000 પાકિસ્તાની સૈનિક સહિત અધિકારીઓએ નોકરી છોડી છે અને યુદ્ધના ભયના કારણે પાકિસ્તાની સૈનિકોએ નોકરીમાંથી રાજીનામા આપી દીધા. આ મહત્વના અત્યાર સુધીના 5 મુદ્દાઓ છે કે જે રીતે એક બાદ એક આ જે મુદ્દાઓ સામે આવ્યા અને ત્યારબાદ જે ભારત પાકિસ્તાનનો તણાવ છે અત્યાર સુધીની કેવી સ્થિતિ છે તેની પર પણ આગળ નજર કરવાના છે. અને આગળ વાત કરીએ કે જ્યાં પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ભારતની તાકાતથી ઘૂંટણીએ પડી રહ્યું છે પાકિસ્તાન. ભારતીય સૈનિકોથી ડરીને આતંકિસ્તાનના જવાનોએ હથિયાર હેઠા મૂકી દીધા છે. તણાવભરી સ્થિતિ અત્યારે વચ્ચે ફરજ પરથી પીછેહટ આ જે સૈનિકો છે તે કરી રહ્યા છે. પાકિસ્તાનના જવાનો જ સેનાને રામ રામ કરી રહ્યા છે. જ્યાં ભારતીયોના જુસ્સાથી પાકિસ્તાનનો પણ હવે પરસેવો છૂટી ચૂક્યો છે. જ્યાં આતંકવાદના ગઢ પાકિસ્તાનમાં આતંકવાદીઓ જ ગભરાયેલા ફરી રહ્યા છે. ભારત પર નજર બગાડવાનું જે પાકિસ્તાનને હવે ખુદ ભારે પડી રહ્યું છે. પહલગામમાં નાપાક હરકતનું પાકિસ્તાન હવે પરિણામ ભોગવવાના છે. જે રીતે આ પાકિસ્તાની સૈનિકો છે, 5000થી વધુ પાકિસ્તાની સૈનિક કે જેમણે રાજીનામા આપી દીધા છે અને રાજીનામા આપ્યા બાદ હવે પાકિસ્તાનની જે નાપાક હરકત છે તેને જોતા હવે આતંકીઓ ડરી રહ્યા છે. સાથે સાથે ત્યાંના સેનાના જે જવાનો છે, પાકિસ્તાની સૈનિકો છે, તેમણે પણ પીછેહટ કરી દીધી છે. પીછેહટ કર્યા બાદ અત્યારે જે ફફડી ચૂક્યું છે પાકિસ્તાન, તેની જે બોખલાહટ છે તે સ્પષ્ટ અત્યારે જોવા મળી રહી છે. તો તણાવભરી સ્થિતિ અને તેની જ વચ્ચે હવે ફરજ પરથી આ પાકિસ્તાની સૈનિકો છે તેઓ પીછેહટ કરી રહ્યા છે. તો ભારતીયનો જે જુસ્સો છે, જે ભારતીય જવાનોનો જુસ્સો છે, તેની સામે હવે જે પાકિસ્તાનના જે જવાનો છે, સૈનિકો છે, તે અત્યારે પીછેહટ કરી રહ્યા છે. અનેક એવા મુદ્દાઓ પર પણ આપણે ચર્ચા કરવાના છે. આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી અને રિટાયર્ડ બ્રિગેડિયર વિજય સાગર પણ આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ कैपिटल. સૌપ્રથમ જે રીતે ब्रिगेडियर सर, आपसे बात करना चाहूँगा जिस हिसाब से अभी की जो स्थिति है, अभी की जो सिचुएशन है, उस हिसाब से क्या लगता है? जैसे अभी एक न्यूज़ आई है, पाकिस्तान के जितने भी सैनिक हैं उन्होंने पीछे हट कर दी है, उन लोगों ने इस्तीफ़ा दे दिया है अपने पद से. जो भी अधिकारी थे, जो भी सेना के कर्मचारी थे, उन्होंने अभी पीछे हट करी. सबसे पहले इस पर आपकी क्या राय? देखिए, पाकिस्तानी सेना के अंदर डिसकंटेंट तो है और डिसकंटेंट का कारण ये है कि पाकिस्तानी सेना ट्रेडिशनली हमेशा से ही अपनी आवाम के ऊपर पूरा शिकंजा बनाए रखी है और जो पॉलिटिकल एस्टैब्लिशमेंट है वो पाकिस्तानी सेना के मर्जी के बिना नहीं हिलता है. तो पहली बार हुआ कि इमरान खान साहब जब वो प्राइम मिनिस्टर बने, हालांकि उनको प्राइम मिनिस्टर भी सेना ने ही बनाया था, परंतु उन्होंने बगावत करने की जरूरत करी और उसके बाद आपको पता है उनको जेल में डाल दिया गया और पूरा का पूरा पाकिस्तान बगावत को तैयार था अगेंस्ट दी आर्मी. और आर्मी के अगेंस्ट आज तक कोई पब्लिक सेंटिमेंट आया हो ओपनली, सवाल ही पैदा नहीं होता. उस बगावत में फैजुल्ला साहब की लीडरशिप के अंदर जो पाकिस्तान की इमरान खान साहब की पार्टी के घटक दल हैं, उनका जो कोalition के घटक हैं, उनके लीडरशिप में जो उन्होंने कोर कमांडर के घर के ऊपर हमला किया, आर्मी हेडक्वार्टर के ऊपर हमला किया, मिलिट्री हॉस्पिटल के ऊपर हमला किया, तो इसका मतलब यह है कि पाकिस्तान में डिसकंटेंट आ चुका है. और जो मिडिल लेवल रैंक लीडरशिप है आर्मी की, यानी कि ऑफिसर्स जो मेजर, कैप्टन, लेफ्टिनेंट कर्नल, इस रैंक के लोग हैं, वो भी इस चीज को समझना शुरू हो गए हैं कि देयर इज समथिंग रॉन्ग. और जो हमारे जनरल्स हैं, पाकिस्तान के जनरल्स हैं, सबने अपने अपने बच्चों को विदेश भेजा है. विदेश में उनकी अथाह प्रॉपर्टीज हैं,
और इवन विद इन पाकिस्तान पंजाब के अंदर किसी की 300 एकड़, किसी के 500 एकड़, ऐसे उनकी जमीनें हैं। तो ये जागीरदारी फ्यूडल सिस्टम चल रहा है जो पाकिस्तान में, जो अब जूनियर लीडरशिप को समझ में आ रहा है। तो उनको लग रहा है कि इस हालत में जब सब कुछ इस्लामाइज हो रहा है, बिकॉज हर पाकिस्तानी सैनिक इस्लामाइज नहीं है, वो मॉडरेट्स भी हैं और उनको समझ आ, इंटेलेक्चुअल्स भी हैं, उनको वर्ल्ड ऑर्डर भी समझ आ रहा है। उनको लग रहा है जैसे सऊदी अरबिया अगर चेंज हो सकता है और रेडिकलाइजेशन से निकल करके मॉडर्नाइज तरीके से जा सकता है, तो पाकिस्तान क्यों नहीं। तो अब मुझे ये नहीं पता कि उन्होंने इस्तीफा दे दिया है, ये आपकी रिपोर्ट है, तो जहां तक मेरा ख्याल है डिसकंटेंट है और वो देने को तैयार है। अब दे दिया है, आई एम नॉट कंफर्म। तो पॉइंट ये है कि उनको समझ आ रही है कि भारत कहाँ पहुंच गया, पाकिस्तान कहाँ रह गया, और वो उसको कंपेयर कर रहे हैं और उनको लग रहा है कि इसमें पाकिस्तान की लीडरशिप जो है वो एक रेडिकलाइज तरीके पे जा रही है, जो आज के जमाने के मुताबिक नहीं है। और ये आपके आसिम मुनीर साहब जो है, इनके तो फादर ही मौलाना है, ये मौलाना के बेटे हैं, बचपन से इन्होंने वो माहौल देखा है और आज उसी को वो कार्यान्वित करने की कोशिश कर रहे हैं, जो शायद बाकी लोगों के गले ठीक से उतर नहीं रहा। બિલકુલ બિલકુલ इस हिसाब से જેવી રીતે અત્યારે જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાનના જે સિપાહીઓ છે, સૈનિકો છે, તે પણ પીછેહટ કરી રહ્યા છે અને ક્યાંક ક્યાંક તેમને પણ ખબર પડી ગઈ છે કે જે પાકિસ્તાનના જે મનસૂબા શું છે, ત્યાંના જનરલના મનસૂબા શું છે, તેમને તેની ભનક લાગી જતા હવે તેઓએ પણ ક્યાંક ક્યાંક પીછેહટ કરવાનું શરૂ કર્યું। શું કહેશો આપ જયદેવ સર, કેવી રીતે અત્યારે આ સિચ્યુએશન જોઈ રહ્યા છો, સાથે સાથે આગળ પણ જે રીતે અત્યારે રણનીતિ ભારતની એક બાદ એક બેઠકો ચાલી રહી છે, વડાપ્રધાનની રક્ષામંત્રી સાથેની એક મહત્વની બેઠક મળી હતી કે એ પહેલાં જ રક્ષામંત્રીએ પણ CDS સાથે એક મહત્વની બેઠક કરી, તમામ માહિતી મેળવી, કઈ રીતે રણનીતિ આગામી જોવામાં આવી રહી છે? આપના સવાલનો એકદમ સટીકતાથી જો હું જવાબ આપું અને એક વાક્યમાં જવાબ આપું તો એ છે કે રણનીતિ, આપે પૂછ્યું શું રણનીતિ દેખાઈ રહી છે, તો એ રણનીતિ કોપી બુક સ્ટાઇલ પ્રમાણે નિયમબદ્ધ રીતે કે પછી પ્રણાલીગત રીતે જે રીતે ક્રમવાર એક પછી એક ઘટના બનતી જાય, એવી સમયે કે જ્યારે બે દેશો અથવા બે ઓર્ગેનાઇઝેશન્સ આમને સામને હોય, તંગદેલીની સ્થિતિ હોય, સશસ્ત્ર ઘર્ષણની સ્થિતિ હોય, તો શું બનાવો બને, એ જેવી રીતે ટેક્સ્ટ બુકમાં લખેલું હોય એ જ રીતે અત્યારે એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે। આ હમલા થયાના આટલા દિવસોમાં શું શું બનાવો બન્યા એ આપણે જોયા છે, એના ઉપર ડેવલપ ના કરતા એટલું કહીને વિરમું કે એ બધા એ દિશા તરફ ક્રમબદ્ધ રીતે અને જે રીતે થવા જોઈએ તેટલી જ રીતે એ દિશા પર ઇશારો કરે છે કે કંઈક રિટેલિએશન, કંઈક પ્રત્યુત્તર આવવાનો છે અને એ પ્રત્યુત્તરમાં ભારતીય સૈન્ય છે એ કેન્દ્ર સ્થાને રહેવાનું છે। તો આજની આ બે ઘટનાઓ, પહેલા આપણે આપણી જ વાત કરીએ તો આપણી આ ઘટના CDS, રાજનાથસિંહ અને CDSનું મળવું, તો જેમ જેમ દિવસો વધતા જશે, આગળ જતા જશે, આ મીટિંગો વધુ ફ્રીક્વન્ટ થતી જશે, કદાચ અઠવાડિયામાં 2 વાર, કદાચ ઓલ્ટરનેટ દિવસો, એવું થતું જશે જો આ પ્રકારના દિશામાં આપણે આગળ વધવાના છીએ, જેના પૂરતા સંકેતો છે। આમાં CDS એ કમ્બાઇન્ડ ડિફેન્સ સ્ટાફ આ પ્રકારનું મિલિટરી નેતૃત્વ ભારત પાસે છે, આવું નેતૃત્વ પાકિસ્તાન પાસે તો છે પણ નહીં કે ત્રણેય સેનાને એકીકૃત કરીને બરાબર રીતે સશસ્ત્ર અને મજબૂત સૈન્ય રિસ્પોન્સ આપી શકે, એકીકૃત રિસ્પોન્સ આપી શકે એવું। CDS એ પડદા પાછળ લશ્કરના ત્રણેય વડા સાથે ખૂબ બધી વખત એન્ગેજ કર્યું હશે, મિટિંગો કરી હશે, અપડેટ, રિપોર્ટિંગ અને બ્રીફિંગો લીધા હશે। એનો નિચોડ CDS એ આજે પ્રસ્તુત કર્યો હશે રક્ષામંત્રીશ્રીને, અને રક્ષામંત્રીશ્રી હવે પ્રધાનમંત્રીશ્રીને આ વિશે અપડેટ કરવા માટે આપણા રિપોર્ટ્સ પ્રમાણે આપણે એમને મળવાના છે રક્ષામંત્રીજી। તો આ ક્લિયર ઇશારા કરે છે કે 3-4 દિવસ પહેલા કંઈ કામ અપાણું, આપણે જોયું, આર્મી, નેવી, એરફોર્સ ત્રણેય એ કામને મિલિટરી વોર ગેમ, મિલિટરી સ્ટાઇલથી જે કંઈ કામ થતું હોય, પ્રેક્ટિસો થતી હોય, સોર્ટીઓ ઉડતી હોય, મધદરીએ આપણે મિસાઇલોને આંતરીને તોડવાની પ્રયત્ન કર્યા, એ આપણે થોડી પ્રેક્ટિસ કરી। કેટલુંક કામ બોર્ડ ઉપર થતું હોય કે જ્યાં ઓન ધ ડ્રોઈંગ બોર્ડ પ્લાન ઘડવામાં આવે, સેન્ડ મોડલ પર કંઈ વાતો થવાની હોય તો એ થઈ હોય, એ આપણે જાણતા નથી, આપણે જાણવાની જરૂર નથી, પણ એ થયું હોય એનો નિચોડ હવે આપણે જોશું। બીજી જે આપણે વાત કરી પાકિસ્તાનની સેના અને એની પીછેહટ, તો પાકિસ્તાની સેનાહટ અને પીછેહટ એ કોઈ નવી વાત નથી। એ ભારતીય સૈન્ય છે જેની પંજાબ રેજિમેન્ટ, જેની કોઈ બટાલિયન અને એની કોઈ બટાલિયનની કોઈ એકમાત્ર કંપની, 100, 150, 120 લોકોની કોઈ કંપની
જે આખી મોટા પાકિસ્તાની ઓનસ્લોટ જેમાં આર્મર્ડ રેજિમેન્ટ પણ સામેલ હોય એની સામે લોંગેવાલામાં લડી શકે, જીતી શકે અને મુઠ્ઠીભર આપણે ભારતીય સૈનિકો પાકિસ્તાનીઓને ખતમ કરી શકીએ. પણ પાકિસ્તાનની જો ઓળખ કરવી હોય તો 71ની લડાઈમાં ઘણી બધી વખત તો આપણા સૈન્ય કમાન્ડરોને પણ આશ્ચર્ય થયો કે કેમ આટલું ઓછું રેસિસ્ટન્સ, કેમ આટલો ઓછો સૈન્ય મુઠભેડ, આ લડાઈ કેમ ઓછી થઈ અને 92,000 લોકો વિશ્વના ઇતિહાસમાં, વિશ્વએ વર્લ્ડ વોર 1 પણ જોઈ છે, વર્લ્ડ વોર 2 પણ જોઈ છે, પણ એક જ દેશે એક જ દેશ સામે આટલી મોટી સંખ્યામાં હથિયાર નીચે રાખ્યા હોય તેવો બનાવ બન્યો નથી. તો પાકિસ્તાન અને પીછેહઠ એ કોઈ નવી વાત નથી. જે આ વિઝ્યુઅલ્સ અને જે માહિતીથી આપ કહી રહ્યા છો એ હોય તો એ એકદમ સ્વાભાવિક રીતે સ્વીકારી લેવા જેવી घटना है. बिल्कुल बिल्कुल. और विजय सर, दूसरा प्रश्न ये भी आ रहा है, जैसे कि अभी एक न्यूज़ आई है, जैसे कि चाइना है अब सपोर्ट में आ गया है, खुलकर वो समर्थन कर रहा है पाकिस्तान का और मांग कर रहा है कि पाकिस्तान की जो ये आतंकी हमला हुआ उसके बाद पाकिस्तान के पक्ष के अंदर एक निष्पक्ष जो जांच करने में आए और उसमें उस दिशा में जांच करने के बाद जो भी निर्णय वो लेने में आए, तो इस हिसाब से खुलकर एक समर्थन चाइना का अभी एक पाकिस्तान का कर रहा है चाइना. और आप इसको कैसे देखते हो? क्या आने वाले समय में भी इसकी इफेक्ट जो है इंडिया पर हो सकती है? देखिए, जो चाइना की आप बात कर रहे हैं, चाइना की तरफ से जो स्टेटमेंट्स आई हैं, उन्होंने आतंकवाद का खड़ा उसकी भर्त्सना की है, उन्होंने उसको सपोर्ट नहीं किया है, उन्होंने बोला कि इसको करना चाहिए. अब ये कहना है कि चाइना पाकिस्तान के समर्थन में बोल रहा है जांच के लिए, मेरे ख्याल में ये गलत है. ये पाकिस्तान बोल रहा है कि एक निष्पक्ष जांच होनी चाहिए जो चाइना और रशिया द्वारा मॉडरेटेड हो. ये पाकिस्तान की स्टेटमेंट है. चाइना ऐसा खुल के अभी नहीं बोला है, क्योंकि चाइना ने अभी भी कोई भी एंटी इंडिया स्टेटमेंट नहीं दी, क्योंकि चाइना को पता है कि इंडिया की उसको जरूरत है. ये मल्टीलैटरल मल्टीपोलर वर्ल्ड है. यहाँ पे एक मुद्दे पे आप किसी कंट्री के दुश्मन है, किसी दूसरे मुद्दे पे आप दोस्त भी हो सकते हैं. तो इंडो पैसिफिक में जो हमारी अलायंस है, क्वाड की है, क्वाड की अलॉन्ग विद अमेरिका, चाइना उसके अगेंस्ट है. परंतु चाइना हमारी बॉर्डर में बैठा है, चाइना हमारे अगेंस्ट है. परंतु जहां तक फाइनेंशियल रिलेशन की आती, इकोनॉमिक बात आती है, या चाइना को लगता है कि एशिया का जमाना है तो वो इंडिया के बगैर वो नहीं कर सकता. तो इस किस्म की ओपन ब्लैटेंट स्टेटमेंट चाइना नहीं देगा. हालांकि आपको मालूम है पाकिस्तान चाइना की वेसल स्टेट है, सैटेलाइट स्टेट नहीं है, वेसल स्टेट है. तो पाकिस्तान में ऐसा कुछ नहीं होता चाइना की मर्जी के बगैर. हो सकता है चाइना उनको इंटरनली बोले, उनको खुश करने के लिए, उनको उनका मोराल ऊंचा रखने के लिए कि ठीक है आप मांगिए निष्पक्ष जांच. पर देखिए, भारत ने शिमला एग्रीमेंट किया था और उसमें क्लियर कर दिया था कि जो भी कुछ मसला होगा उसमें थर्ड पार्टी इन्वॉल्वमेंट नहीं है. अब क्या है कि पाकिस्तान कह रहा है कि हम शिमला समझौते को नहीं मानते, तो पाकिस्तान ने माना ही कब तक शिमला समझौते को? अगर आज बोल रहे हैं हम नहीं मानते, क्या वो 93,000 प्रिजनर्स जो उन्होंने लिए हैं उस समझौते में वो वापस कर देंगे हमको? क्या उन्होंने उस समझौते के तहत बांग्लादेश को रिकग्नाइज किया था, क्या उसको वो डी रिकग्नाइज कर देंगे? तो ऐसी बहुत सारी बातें हैं जो पाकिस्तान को समझ में नहीं आ रही हैं. वो बुखलाया हुआ है क्योंकि हमने उनकी जो मेन रीढ़ की हड्डी है उसके ऊपर हिट किया है. उन्होंने बोला है कि हमारी लाइफ लाइन है, बिलावल भुट्टो ने बोला है, और उसके बाद उनके आर्मी चीफ ने बोला है कि हमारी जगुलर वेन है. उनको पता है हमारे पास है और हमने उसी को हिट किया है, क्योंकि ये बहुत हो गया, बहुत उन्होंने आतंकवाद फैला दिया, बहुत हिंदुस्तानियों का खून बहाया, अब और नहीं होगा. अब हमने उनके ऊपर डिसाइसिव स्टेप लेना है, इसलिए हमने उसको बोला है. और अगर वो बोला इसलिए हमने भी किया नहीं है, हमारा कोई इरादा नहीं है पाकिस्तान को नुकसान पहुंचाने का, परंतु हमारा हम उनको थ्रेटन कर रहे हैं राइट जगह पे. यदि आप सुधर जाते हो, संभल जाते हो, बात को समझते हो, तो कश्मीर का राग अलापना बंद करो और भारत में इनोसेंट लोगों की जाने लेना बंद करो, अटैक करना बंद करो. कर देते हो तो हम भी आपको पीसफुली रहने देंगे, आपके पानी को हाथ नहीं लगाएंगे, आपके ऊपर कोई अटैक नहीं करेंगे. परंतु अगर उनके बुद्धिजीवी इस बात को समझ के डिसीजन लेते हैं तो ये आतंकवाद हमेशा के लिए खत्म हो सकता है. अगर वो नहीं करेंगे तो वी विल डेफिनेटली हिट द प्रोविंस ऑफ पंजाब,
उनका पानी छीनेंगे, उनके ऊपर अटैक भी करेंगे, उनको वर्ल्ड लेवल पे FATF की लिस्ट में, ग्रे लिस्ट में या ब्लैक लिस्ट करेंगे और उनको इकोनॉमिकली, डिप्लोमेटिकली आइसोलेट कर करेंगे और ऐसी हालत में लाएंगे कि पाकिस्तान की जनता ही उनके अगेंस्ट विद्रोह कर दे और एक अंतर युद्ध, एक गृह युद्ध शुरू हो जाए जिसमें पाकिस्तान कम से कम 4 टुकड़ों में टूट जाए और बाकी के जो 2 गिलगित बाल्टिस्तान और POJ के हैं वो भारत में वापस हम उनको ले लें और अपने साथ मिला लें। बिल्कुल बिल्कुल विजय सर, जैसे कि एक महत्वपूर्ण अपडेट भी आ रही है, दर्शक मित्रों को बता दें कि જે રીતે અત્યારે મહત્વના સમાચાર, ભારતની પાકિસ્તાન પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક, જ્યાં ભારત સરકારે પાકિસ્તાની ન્યૂઝ ચેનલની યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી છે અને પાકિસ્તાનના સોશિયલ પ્લેટફોર્મ ટ્વિટર બાદ હવે યુટ્યુબ ચેનલ ભારતમાં જોવા નહીં મળે। તો જે રીતે અત્યારે એક બાદ એક નિર્ણય કરવામાં આવી રહ્યા છે, પહેલા જે ટ્વિટર હેન્ડલર્સ હતા તેમને અત્યારે બેન કરવામાં આવ્યા હતા ભારતમાં, અને હવે ભારતની વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક પાકિસ્તાન પર કે જ્યાં યુટ્યુબ ચેનલ છે, ન્યૂઝ ચેનલની જે યુટ્યુબ ચેનલો છે જે પ્રોપોગેન્ડા, જે નેરેટિવ્સ ફેલાવતી હતી તેની સામે અત્યારે પગલાંના ભાગરૂપે તેમને પણ બેન કરી દેવામાં આવી છે। તો કેપ્ટન જયદેવ જોશી પણ આપણી સાથે જોડાયા છે। જયદેવ સર, જે રીતે આ એક વધુ ન્યૂઝ આવ્યા સામે અને આ વાત કરી રહ્યા હતા, જે રીતે નેરેટિવ્સ, એક પ્રોપોગેન્ડા જે રીતે પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવી રહ્યો હતો, એક નેરેટિવ્સ ઊભું કરવામાં આવ્યું હતું અને આ બધું ભારત કરી રહ્યું છે અને મોટી મોટી જે વાતો છે તે ત્યાંના નેતાઓને બધા કહી રહ્યા હતા। જો કે ત્યાંના નેતાઓ પણ બિલાવર ભુટ્ટોએ જે વાત કરી હતી, જે ધમકી આપી હતી, પોતે પાકિસ્તાન છોડી અને કેનેડા જતા રહ્યા છે અને આવા અનેક જે સેનાના જે જનરલ છે તે પણ ત્યાંથી જતા રહ્યા। આવી સમાચાર, આવી ધમકીઓ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેઓ પોતે જ પાકિસ્તાન છોડીને જતા રહે। આ કેવો સંદેશો મળતો હોય છે જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે? કુશાગ્રજી, આપે બહુ સરસ ઇનપુટ આપ્યા અને બહુ સરસ રીતે આપે જે રીતે આ વાત રજૂ કરી અને બિલાવલ ભુટ્ટોની વાત આપે કરી, તો બિલાવલ ભુટ્ટો વિશે આપણે કોઈ પણ મજાક કે રાજકીય વાત પણ નથી કરવી, પણ બિલાવલ ભુટ્ટો વિશે પાકિસ્તાનમાં ત્યાંના મીડિયાના અમુક લોકો, પોતે ખુદ ફ્રીલાન્સ લખનાર લોકો, આખું ઇન્ટરનેટ અને ઘણું બધું પ્રિન્ટ મીડિયા પણ આજથી અમુક વર્ષો પહેલા અને હમણાં સુધી બિલાવલ ભુટ્ટોના વિષય પર, એ વ્યક્તિ પર કેવી હસી મજાક અને એ વાતો ચાલતી હતી એનાથી સૌ વાકેફ છે। જ્યારે એ ભારત આવ્યા હતા, SCO દેશોની સમિટ કદાચ હતી ત્યારે કેવી રીતે એમણે આપણા વિદેશ પ્રધાન, એ ત્યારે ત્યાંનું વિદેશ પ્રધાન સંભાળતા હતા, અત્યારે પણ કઠપુતલી રીતે કદાચ સંભાળે જ છે, આપણા વિદેશ પ્રધાનજી સાથે હાથ મિલાવવા, મળવું, સ્મિત આપવું, ન આપવું, પછીની વાત કરવી, સ્ટેટમેન્ટો આપવા અને પછી આપણા વિદેશ પ્રધાન સ્ટેટમેન્ટ આપે, એ વાતમાં પણ એમની કેટલી બાલિશતા દેખાણી હતી એ આખા વિશ્વએ જોયું છે। તમે પેલા એમના સ્ટેટમેન્ટની પણ વાત કરી કે એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું અને અત્યારે હવે એ પાકિસ્તાનમાં નથી, તો એ સ્ટેટમેન્ટ એમણે આપ્યું હતું નદીઓ વહેવાનું, ખૂન, આ તે, એ બધું પાણીની બદલે ખૂન ને એ, કમસે કમ આતંકવાદથી ગ્રસિત પોતાનો પરિવાર જ્યારે હોય, પોતાના દાદાને સૈન્ય સરમુખ હત્યારે બાકી આતંકી મનસૂબાઓ સાથે જેલમાં રાખ્યા હોય અને એમને ફાંસીએ ચડાવવામાં આવ્યા હોય, પોતાના બંને મામાઓને જે રીતે ખતમ કરવામાં આવ્યા હોય ને ખૂની ખેલ રચાણો હોય, પોતાના માતા અને પાકિસ્તાનના પહેલા અને એકમાત્ર મહિલા વડાપ્રધાનની જે રીતે આતંકી હુમલામાં હત્યા કરવામાં આવી હોય, એ વ્યક્તિએ કમસે કમ આતંકી વિચારધારાથી પ્રેરાઈને એવી વાત ના કરવી જોઈએ કે ખૂનની નદીઓ વહેશે। એ પરિવાર જેણે આટલું સહન કર્યું છે આ દહેશતગર્દી વિચારધારાથી, શું તો એવું છે એ પાકિસ્તાની માનસિકતામાં, એ પાકિસ્તાની અમુક કોર વિચારધારામાં જે આવી રીતે રાજકીય બયાનબાજી, સૈન્યનો ઉપયોગ કરવો સત્તા મેળવવા માટે અને પછી સૈન્યનો ઉપયોગ થઈને કઠપુતલી થઈને સત્તા પલટો થઈને ખતમ થઈ જવું, એવું પણ આ રાજનેતાઓ ત્યાંના સૈન્યમાં, ત્યાંના સૈન્યના સિનિયર જનરલોમાં, ત્યાંના ISIમાં અને ત્યાંના ધર્માંધ ફંડામેન્ટલ રેડિકલિસ્ટ નેતાઓમાં કે આ વેર, આ ઝેર એ પોતે ખતમ થાય, ખાનદાન ખતમ થાય તો પણ ખતમ થતું જ નથી।
અને પછી ભાગી જવું. કુશાગ્રજી, જેમ આપણે આની પહેલા આપે જે પ્રશ્ન પૂછ્યો હતો ને એમાં જે મેં વાત કરી કે શરણાગતિ ભાગી જવું એ કોઈ નવી વાત નથી અને તમે અને હું ખાલી વાતો કરીએ એવી વાતો નથી. ઐતિહાસિક બનાવો છે, આંકડાઓ છે અને પુરાવાઓ છે. તો એ પાકિસ્તાને આ પ્રકારનું કરે એ સ્વીકારીને પાકિસ્તાનને જે કરવું એ કરે. આપણે એક ધ્યેય સાથે આતંકવાદને ખતમ કરવાના આ ધર્મયુદ્ધમાં લાગ્યા છીએ, એમાં લાગેલું રહેવું જોઈએ. આવી બાબતોથી યસ, ચોક્કસપણે આપણો ઉત્સાહ વધે. આવા ટેન્સ તંગદિલીના વાતાવરણમાં થોડું હસવું પણ આવે તો હસી પણ લેવું જોઈએ, ઉત્સાહ વધે તો ઉત્સાહ પણ વધારી લેવો જોઈએ અને આપણે આપણું નિશાન, આપણું ધ્યેય ત્યાં જ માત્ર ફોકસ રાખવું જોઈએ. અને આ બધું તો થતું રહેશે, આ નહીં, આનાથી મોટી વિજય અને આપણા આતંકવાદથી ગ્રસિત ખતમ થયેલ પરિવારો અથવા બીજા પણ પરિવારો જેમણે હતાહત અને દુઃખ ભોગવ્યું છે એમને ન્યાય મળશે. અને એ ન્યાય મેળવવા માટે ભારતીય સરકાર, ભારતીય સૈન્ય, આપણે સૌ, પ્રેસ એન્ડ મીડિયા ઓલ્સો, તમે પેલું ટ્વિટર ને યુટ્યુબ ને બેન કરવાની વાત કરીને તમે ખૂબ સરસ નરેટિવની વાત કરી હતી. તો આ પાકિસ્તાની ચેનલો પોતાનો પ્રોપોગેન્ડા ચલાવતી હોય, એ પ્રોપોગેન્ડાથી આપણે ત્યાં અજાણતામાં પણ કંઈ નેરેટિવ ખોટું સેટ ના થાય, કંઈ પ્રોપોગેન્ડા સાયકોલોજીકલ વોરફેરનો હિસ્સો ના થાય, જે ઘણા બધા ફંડામેન્ટલ્સ છે સૈન્યના, આ થતું હોય છે. 65-71ની લડાઈમાં પાકિસ્તાની રેડિયો ઉપર આપણા દ્વારકામાં જ્યારે બોમ્બબારી થતી હતી ત્યારે, અને એનો તો અમારો પરિવાર અમે એનો સાક્ષી છીએ, ડ્યુટી પર પણ હતા મારા ફાધર એ સમયે ત્યાં એક દીવાદાંડી ઉપર, ત્યાંના અમે સાક્ષી છીએ. ત્યાં ડ્યુટી દેવાતી હોય, બધું બરાબર ચાલતું હોય, દ્વારકા અને એની આસપાસના નાગરિકો સુરક્ષિત હોય, ત્યારે પાકિસ્તાની રેડિયો એવું બોલતું હતું કે દ્વારિકા જલ રહી હૈ. તો આ સાયકોલોજીકલ વોરફેર અને પ્રોપોગેન્ડાથી બચવા માટે આ કરવું, આ નેરેટિવ ખોટું સેટ ના થાય એના માટે આ સાવચેતીપૂર્વકની ડિજિટલ સ્ટ્રાઇક એ પણ ખૂબ સારું કદમ છે. બિલકુલ જયદેવભાઈ, અને જેમ જયદેવભાઈએ પણ કીધું કે આતંકવાદ સામે ભારત પહેલેથી જ હતું અને હજુ પણ છે ને, આતંકવાદ સામે કરારો જવાબ છે તે સરકાર પણ આપવાની છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આ તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વધતી તણાવ વચ્ચે અનેક એવા અપડેટ્સ પણ સામે આવી રહ્યા છે જે અમે આપને સતત જણાવી રહ્યા છે. એક અપડેટ આપ ન્યૂઝ કેપિટલ પર મેળવતા રહેશો અને આપણી સાથે અત્યારે ચર્ચામાં કેપ્ટન जयदेव जोशी અને રિટાયર્ડ બ્રિગેડિયર विजय सागर પણ આપણી સાથે જોડાયેલા છે. विजय सर, आपनी पास आवा मांगीस, आपके पास आना चाहूँगा. अभी आप ब्रेक के पहले बात चल रही थी नैरेटिव्स, प्रोपोगेंडा जो पाकिस्तान फैला रहा है, और इस नैरेटिव्स और प्रोपोगेंडा की असर वैश्विक स्तर पे कैसी पड़ेगी? क्या अन्य देशों के लोगों को वो नैरेटिव्स कैसे अफेक्ट करेंगे भारत के प्रति? देखिए, जहां तक ये नैरेटिव्स की बात है, इसको हम बोलेंगे इंफॉर्मेशन वॉरफेयर. और इसमें मेरे को एडमिट करना पड़ेगा कि पाकिस्तान की ISI हैंडल जो है वो हमसे आगे है. उन्होंने अभी तक जो कुछ किया है वो खाली प्रोपेगेंडा फैलाया है और एक नॉनसेंस नैरेटिव फैलाया है कि कश्मीर के लोग पाकिस्तान से जुड़ना चाहते हैं. ये सच्चाई नहीं है. मैं कश्मीर से खुद बोल रहा हूँ यहाँ पे, तो मैंने इसी टेररिज्म के ऊपर PhD भी की है और 3-4 बार काउंटर इंसर्जेंसी ग्रेड कमांडर भी रहा. कश्मीर के लोगों की प्रॉब्लम ये है कि उनको इन्होंने बरगलाया है धर्म के नाम पे. रेडिकलाइजेशन जो कराई है वो प्रोपेगेंडा से कराई है, और जो लोग रेडिकलाइजेशन से नहीं मानते थे उनको पैसे दिए हैं, क्योंकि गरीब लोग थे तो उनको इकोनॉमिक प्रलोभन दे करके अपनी तरफ किया है, और जो वो भी नहीं मानते हैं उनको गन दिखा के किया है. तो ये 2-3 चीजें हैं जो उन्होंने चलाया प्रोपेगेंडा. और दुनिया में वो बोलते हैं कि पाकिस्तान के अंदर जो टेररिज्म हो रहा है वो भारत करवा रहा है, सिर्फ इसे बताने के लिए कि वो रिटेलिएट करना चाहता है. तो उसका ये, अगर इसको देखें तो इसका ये क्विड प्रो क्रो नहीं आता है, QED नहीं आता है कि भाई अगर पाकिस्तान को लगता है कि हम करवा रहे हैं तो उन्होंने वो भी करवा रहे होंगे इस तरफ. तो इस किस्म की जो बातें करते हैं, ये इसको काउंटर करने की जरूरत है. और काउंटर करने के लिए आई एम श्योर जो अभी अपनी CCS ने जो थोड़े बहुत मेजर्स बताए हैं, इसके अलावा जो हम ओपनली बोल नहीं सकते या जो पब्लिक डोमेन में नहीं आएंगे कि हम पाकिस्तान पे क्या कार्रवाई करनी चाहिए, वो डिप्लोमेटिक फ्रंट पे होगी, इकोनॉमिक फ्रंट पे होगी, इंफॉर्मेशन वॉरफेयर पे होगी, शायद उनका कराची ब्लॉकेड होगा. ऐसे कई ऑप्शंस हमारे पास है जिसको हम एक साथ इकट्ठा करके जैसे उसको डिप्लॉय करेंगे, ताकि पाकिस्तान का पंजाब प्रोविंस, क्योंकि उनके जो आका हैं, चाहे वो ISI के हैं, आर्मी के जनरल्स हैं, या फिर उनके जो ऑपरेटिव्स हैं लश्कर तोयबा के, जैसे हाफिज सईद है,
जिया और जाकिर रहमान है या मुल्ला उमर है, दाऊद है, तो ये सब जो है ये मोस्टली पाकिस्तानी पंजाबी प्रोविंस के रहने वाले हैं। और अगर पंजाब प्रोविंस को हिट होगा तो इनको डेफिनेटली एक जबरदस्त प्रहार होगा और पूरे पाकिस्तान की जो इकोनॉमी आज है या उनके पास जो खाने पीने का सामान है, पीने का पानी है, खाने की रोटी है या बिजली है, एनर्जी रिक्वायरमेंट्स हैं, वो सब जीरो हो जाएगी। तो ये आई एम श्योर इंडियन आर्मी, इंडियन एस्टैब्लिशमेंट कोई कुछ ना कुछ ऐसा करेंगे। और जो थोड़ा बहुत उन्होंने 5 मेजर सीसीएस कमेटी ने रेकमेंड किए हैं, जो हमने अभी अनाउंस किए हैं, अभी उनको कार्यान्वित नहीं किया है, सिर्फ अनाउंस किया है कि हम ये करने वाले हैं, तो उससे देखिए पाकिस्तान में कितनी बौखलाहट है। तो ऑब्वियसली इंफॉर्मेशन वॉरफेयर के लिए हमें भी चाहिए कि हम ऐसे नैरेटिव बिल्ड करें ऑल ओवर द वर्ल्ड। जैसे आपने देखा पिछले 3 दिन में MEA में G20 कंट्रीज की ब्रीफिंग हुई, फिर उसके अलावा MEA में 45 देशों की अलग से ब्रीफिंग हुई। तो ये डिप्लोमेटिक ऑनस्लॉट जो है दुनिया को हम भी बताएंगे कि देखिए क्या कर रहा है विद प्रूफ, सो दैट जो दुनिया है, जैसे अभी इस्लामिक वर्ल्ड भी पाकिस्तान के साथ खड़ी नहीं है, उसमें से ऑलमोस्ट 51 कंट्रीज जो भारत के पक्ष में है, वो एक स्टेटमेंट दे सकते हैं और कार्य भारत के अगेंस्ट कुछ नहीं करेंगे। पाकिस्तान के फेवर में सिर्फ एक स्टेटमेंट ही दे सकते हैं, उससे ज्यादा कुछ नहीं करेंगे। तो इसलिए ये जो इंफॉर्मेशन वॉरफेयर है, नैरेटिव बिल्डिंग है, ये बहुत जरूरी है। और ये आई एम श्योर हमारे जो अप्रोप्रिएट एस्टैब्लिशमेंट में अप्रोप्रिएट लोग हैं वो इसके बारे में जरूर सोच रहे हो। બિલકુલ બિલકુલ વિજય સર, જે રીતે વિજય સરે બતાવ્યું કે અત્યારે એક પ્રોપોગેન્ડા એ લોકો સેટ કરે છે, નેરેટિવ સેટ કરે છે, પરંતુ ક્યાંક ક્યાંક હવે તમામ જે વિશ્વ છે તે સમજી ગયું છે કે પાકિસ્તાનની મંશા શું છે, કેવી રીતે તે એક આતંકિસ્તાન બની ગયું છે, આતંકીઓના આકાઓ ત્યાં આગળ છુપાયેલા રહ્યા હતા અને આ તમામ હવે તમામ વિશ્વના લોકો પણ જાણતા થઈ ચૂક્યા છે। હાલ ફરીથી રોકાઈશું એક શોર્ટ બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। તો વિરામ બાદ આપનું સ્વાગત છે। ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે આપણે અનેક અપડેટ્સ જોઈ રહ્યા છીએ અને સાથે જ ચર્ચા પણ કરી રહ્યા છીએ। ભારત પાકિસ્તાનના તણાવ અંગે શું સ્થિતિ છે, કઈ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે, સાથે અત્યારે કયા પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, તે તમામ વિશે અપડેટ આપી રહ્યા છે। આપણે ચર્ચા કરી રહ્યા હતા કેપ્ટન જયદેવ જોશી અને રિટાયર્ડ બ્રિગેડિયર વિજય સાગર પણ આપણી સાથે જોડાયેલા છે ચર્ચામાં। સાથે જયદેવ સર, આપની પાસે આવવા માંગીશ, જે રીતે એક આ મુદ્દો ભારત પાકિસ્તાન વચ્ચેનો ઘણો વર્ષો જૂનો મુદ્દો છે, કાશ્મીરને લઈને સરહદી આ મુદ્દો કે જે ઘણા સમયથી ચાલતો આવ્યો છે, જ્યારથી બે દેશ જુદા થયા અને ત્યારથી જ આ મુદ્દો પોતાના સીમાને લઈને, સરહદને લઈને, સીમા વિસ્તારને લઈને સામે જ આવતો રહ્યો છે। પરંતુ હવે ક્યાંક ક્યાંક આપને લાગે છે એવું કે આ એક આંતરરાષ્ટ્રીય રાજનીતિનો પણ મુદ્દો બની ચૂક્યો છે, કારણ કે ક્યાંક વારંવાર થતું આવો છમકલા અને આવા પ્રોપોગેન્ડા જે ચાલી રહ્યા છે પાકિસ્તાન તરફથી, તેના અસર આ વિશ્વ પર થઈ રહી છે, વૈશ્વિક રાજનીતિ આની પર શરૂ થઈ ગઈ હોય? કુશાગ્રજી, વૈશ્વિક રાજનીતિ શરૂ થઈ છે કે નહીં એ કદાચ આપણે નહીં કહી શકીએ અને આપણે એના પર આવશું હમણાં એક જ મિનિટમાં। તો વૈશ્વિક રાજનીતિ થશે કે નહીં, રાજનીતિ એટલે હુંસાતુસી, ચડસાચડસી, પોતાનો હિત સાધવો, એ બધું, પણ લગભગ એવું જ કંઈક આપણે એમ ચોક્કસ કહી શકાય કે પાકિસ્તાનનો રાજકીય ઉપયોગ, રાજનીતિમાં કદાચ બંને પાર્ટીનું હિત જોવાતું હોય એટલે હું એમ કહું છું કે આપણે રાજનીતિ નહીં કહી શકીએ, પણ પાકિસ્તાનનો રાજનૈતિક ઉપયોગ થતું હોય તેવું દશકાઓને દશકાઓથી થાય છે। અને આ વાત કુશાગ્રજી, તમે ને હું અહીંયા બેસીને આપણે ચર્ચીએ છીએ ને વાત કરીએ છીએ ને આપણા મતાંતર કે આમ હોઈ શકે, આમ હોઈ શકે, એવું નહીં। ખુદ પાકિસ્તાનના મંત્રી કોઈ એક ન્યૂઝ ચેનલ, યુરોપીય ન્યૂઝ ચેનલમાં આતંકવાદને પોષવા માટે અમે મદદ કરતા હતા। એ જમીની મદદ હોય, હથિયારોની મદદ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ મદદ હોય, ઇન્ફોર્મેશનની મદદ હોય, લોકોને રેડિકલાઇઝ કરીને, યુવાનોને ભ્રમિત કરીને, બ્રેઇન વોશ કરીને તૈયાર રેડીમેડ પ્રોડક્ટ જેમ આપવામાં આવે એમ આતંકવાદી આપવામાં આવે એવી પ્રોડક્ટ હોય તો એ બધું અમે કરતા હતા। અમેરિકા અને આપના એટલે યુરોપમાં એક દેશમાં બેસીને ઇન્ટરવ્યૂ આપતા હતા અને એ દેશનું પણ નામ લઈને કે યુકે કે ઇંગ્લેન્ડ, એના માટે આપણે કરતા હતા એવું એ મંત્રી પોતે કહે તો એ વાત સ્પષ્ટ છે કે આતંકવાદને આ શું કામ કરતા હતા
શરૂઆતના સમયમાં આ નાટો માટે થતું હતું, કોલ્ડ વોર માટે થતું હતું, એન્ટી રશિયા થતું હતું. અફઘાનિસ્તાનમાં રશિયા મજબૂત ના થાય એવું અમેરિકા અને નેટોના દેશો જેમાં યુરોપ, યુકે, ઇંગ્લેન્ડ એ લોકો આવે એટલે એ ઈચ્છતા હતા, એટલે અમે કરતા હતા. પછી અમેરિકા ઉપર જ્યારે ત્રાસવાદી હુમલાઓ વધ્યા કે પછી અમેરિકા જ્યારે શરૂઆતમાં પહેલી 91-92 વાળી ઈરાક વોરમાં ઘૂસ્યું ત્યારે બીજી વખત પણ, અને જ્યારે સદ્દામને ખતમ કર્યો ત્યારે અમેરિકાએ સાઉદી અરેબિયા ત્યાં બધે જે ફર્મ બેઝ બનાવ્યા, લશ્કરી થાણા બનાવ્યા, એવું પાકિસ્તાનમાં પણ હતું. અને એ જ અફઘાની આતંકી જેણે એક સમયે પાકિસ્તાનના ઉત્તરી પ્રોવિન્સમાં ટ્રેનિંગ લીધી હોય, એના પરિવારના લોકો પણ હોય, ISIએ મદદ પણ કરી હોય, આ વૈશ્વિક રાજનીતિ, ફરી પાછું રાજનીતિ નહીં કહી પણ પાકિસ્તાનનો રાજનૈતિક ઉપયોગ જ કહીશ કુશાગ્રજી, એના થ્રુ એના ઉપર જ પાકિસ્તાનની જમીન ઉપરથી અમેરિકી અથવા પાકિસ્તાની મિલિટરીની મદદથી એ જ વ્યક્તિ જેણે પોતે જ પોષ્યો એના ઉપર એટેક પણ થયા છે. એટલે આમ આપ કહો છો એકદમ સાચું છે કે આ વસ્તુનો રાજનૈતિક ઉપયોગ ચોક્કસ થયો છે, પાકિસ્તાનનો ઉપયોગ થયો છે, પાકિસ્તાને સમજવું જોઈએ અને આ થતું આવ્યું હતું, થતું રહેશે. એમ પણ હું એટલા માટે કહું છું કે અત્યારે કોઈ પણ દેશ બહુ જ વધારે પડતું આગળ પડીને મધ્યસ્થીની વાત કેમ નથી કરતું? કારણ કે એને ખબર છે કે ભારતનું સ્ટેન્ડ મજબૂત છે, કારણ કે એ લોકોને ખબર છે કે સિમલા એગ્રીમેન્ટ, હવે પાકિસ્તાન માને ન માને એ બધી વાતોમાં આપણે ન પડતા, એમાં એવું લખેલું છે અને અધરવાઇઝ પણ દશકાઓથી ભારતે સ્ટેન્ડ મેન્ટેન કર્યું છે કે અમે કોઈ મધ્યસ્થી નહીં. એક સ્ટેજ પછી તો, અને હમણાંની સરકારોએ તો સંયુક્ત રાષ્ટ્રના ઓબ્ઝર્વરોને પણ કેટલા આવવા દેવા અને કેટલા ન આવવા દેવા એના ઉપર આપણે વિચાર કર્યો છે અને એના એક્શન લીધા છે. તો કોઈ મધ્યસ્થી વગર આ અમારા બે દેશોનો પ્રશ્ન છે, અમે જ સોલ્વ કરશું. એ ભારતનું સ્ટેન્ડ મજબૂત છે અને એટલે બીજા કોઈ જગત જમાદાર થઈને આમાં નથી પડતા એટલે નથી પડતા. પણ પાકિસ્તાન પોતાનું આવું દુઃખ રોવા માટે અને પોતાનો સ્વાર્થ અને પોતાની ટૂંકી ટૂંકી વાતો, આપ જોવો આટલા જ દિવસોમાં માંગવી હોય તો મદદ ભારતે માંગી શકતું હતું, મદદની ભારતને જરૂર નથી, ભારતે મિલિટરી સોદાઓ કરવા હોય તો કરી શકતું હતું, એ નથી કર્યા. પણ ચીને કેટલી મિસાઇલ પાકિસ્તાનને દીધી એ વસ્તુ ન્યૂઝમાં છે. એટલે પાકિસ્તાન આ બધું કરતું રહે છે, કરતું રહેશે અને એનો ઉપયોગ પોતે કરાવતું રહેશે, પણ એ પોતાના જ હિતોથી વિરુદ્ધ છે, પોતાને ખુદને નુકસાન કરતા છે. એ પાકિસ્તાન સમજ્યું નથી. દેર આए दुरुस्त आए, મોડું પણ સમજે તો સારું. और विजय सर, जिस हिसाब से अपन भारत पाकिस्तान ये संभवित युद्ध की अगर बात की जाए तो भारत पाकिस्तान के जो युद्ध हो चुके हैं इतिहास में, भूतकाल की बात की जाए, उसको देखते हुए अभी की स्थिति, कंडीशन क्या है? भारतीय सैन्य की बात करें, पाकिस्तान सैन्य की बात करें, दोनों के बीच की बात करें, और साथ साथ जो 1971 का पाकिस्तान है उसमें अभी क्या बदलाव आज के युद्ध में अगर संभवित हो रहा है उसमें देख रहे हो? देखिए 1971 का पाकिस्तान को छोड़िए, आप 1971 के भारत की बात जी। 1971 में भारत ने बांग्लादेश लिबरेट कराया था, पाकिस्तान को करारी हार दिलाई जी जी। परंतु उस वक्त जो हमारा सैन्य लेवल था, जो हमारी कैपेबिलिटी थी, आज उससे 1000 गुना ज्यादा है जी। बल्कि मैं 1000 गुना भी एक कंजर्वेटिव एस्टिमेट आपको दे रहा हूँ. हमारे पास ऐसे वेपन्स हैं, चाहे वो एयर लॉन्च हैं, ग्राउंड लॉन्च हैं, सी लॉन्च हैं. हमें पाकिस्तान की बाउंड्री क्रॉस करने की जरूरत ही नहीं है. हमें उनका कोई भी हवाई जहाज गिराना है, ग्राउंड टारगेट को मारना है, उनके किसी एसेट को मारना है, कोई ऑयल डंप को मारना है, एमिनिशन डंप को मारना है, हमें ग्राउंड क्रॉस करने की, लाइन क्रॉस करने की जरूरत ही नहीं है. हमारी वो कैपेबिलिटी है. और उसके साथ में अभी आज ही आपने देखा 63,000 करोड़ $7 बिलियन का हमने एग्रीमेंट साइन किया फ्रांस के साथ, हमने INS विक्रांत कैरियर्स के लिए, रफाल स्क्वाड्रन के लिए. और रफाल ऑलरेडी हमारे पास हैं, इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल्स हमारे पास हैं, एंटी सैटेलाइट कैपेबिलिटी हमारे पास है. और पाकिस्तान के पास आज की डेट में ऐसा कुछ नहीं है. उनके पास अगर लड़ाई लड़नी है तो चाइना की दी हुई कुछ मिसाइल्स हैं जिनको वो अपनी बनाई बोलते हैं, चाइना के द्वारा दी गई थ्रू नॉर्थ कोरिया कुछ एटॉमिक बॉम्ब्स हैं जिनको वो अपना बोलते हैं, जिसके ऊपर उनका कंट्रोल नहीं है. अमेरिका कंट्रोल करता है उसको एज पर एग्रीमेंट बिटवीन पाकिस्तानी गवर्नमेंट एंड अमेरिकन गवर्नमेंट. और उसके बाद सबसे बड़ी बात यह है कि 71 में पाकिस्तान का एक ही दुश्मन था, हिंदुस्तान के अगेंस्ट ही उन्होंने अपने फ्रंट खोलने थे. आज उसके पास अफगानिस्तान फ्रंट पे TTP है, जो अफगानिस्तान गवर्नमेंट की सपोर्टेड है और एंटी पाकिस्तान है, उसको उन्होंने देखना है.
प्लस बलूचिस्तान लिबरेशन आर्मी ने पाकिस्तान के नाकों में दम भी किया हुआ है, उनको घुटनों में टिकाया हुआ है। तो उनके ऑलरेडी 2 फ्रंट उनके वेस्टर्न बॉर्डर पे खुल चुके हैं, और अगर ईस्टर्न बॉर्डर पे वो अब कुछ करने की कोशिश करेंगे तो वो मुंह की खाएंगे। उनको लगता है कि शायद चाइना उनकी मदद करेगा। ये मैं आपको 100% बता दूं, अभी हमारे पास समय नहीं है, इसका भी मैं तुम्हें आपको विश्लेषण करके बताता कि चाइना अगर इंडो पाकिस्तान लड़ाई होती है तो चाइना पाकिस्तान की सपोर्ट में खुल के नहीं आएगा, बिल्कुल खुल के नहीं आएगा। उसको शायद कुछ मिसाइल से मदद कर दे, कुछ हथियार दे दे, और खुल के नहीं आएगा जैसा पाकिस्तानी सोच रहे हैं, क्योंकि वो चाइना की अपनी भी कंपल्शन है। चाइना जो है इंडो पैसिफिक में भारत के अगेंस्ट है, और चाइना जो अगर ईस्ट वर्सेस वेस्ट देखा जाए तो उसको भारत की जरूरत भी है। तो इसलिए 100% चाइना उसकी सपोर्ट में नहीं आएगा। और अगर पाकिस्तान को लगता है कि भाई उसके पास एटम बॉम्ब है, तो मैं दोबारा रीइटरेट कर रहा हूँ, एटम बॉम्ब्स की जो एक उनका एग्रीमेंट है रशिया अमेरिका के साथ, जहां पे उनको पीरियोडिकली वो रिपोर्ट्स देते रहते हैं कितने एटम बॉम्ब्स हैं, कहाँ पे हैं और किस स्टेट में हैं, क्या यूज किए जा सकते हैं कि नहीं किए जा सकते हैं। अगर वो मान लो यूज करना चाहते हैं तो अमेरिका को पता चल जाएगा, और अमेरिका को पता चल जाएगा तो हमें बताएगा। और यहाँ मैं एक वाजपेयी जी का एक कारगिल का वाकया आपके दर्शकों को बताना चाहूंगा कि कारगिल युद्ध के दौरान एक दिन रात को 9 बजे वाजपेयी जी को बताया गया अमेरिका के द्वारा कि देखिए पाकिस्तान ने मन बना लिया है कि कल आपका वो न्यूक्लियर बॉम्ब फोड़ेगा हिंदुस्तान के ऊपर। तो वाजपेयी साहब का क्या रिस्पॉन्स? ये 1999 की बात कर रहा हूँ, आज 2025 है। लॉट ऑफ वाटर हैज फ्लोन इन रिवर यमुना, तो वो सब निकल गया है। उस दिन वाजपेयी साहब का रिस्पॉन्स था कि देखिए 9 बज रहे हैं रात के और मैं सोने जा रहा हूँ और मुझे तंग मत कीजिए। हाँ, पाकिस्तान को ये बता दीजिए कि यदि उसने एटम बॉम्ब से अटैक किया हमारे भारत के ऊपर, तो कल सुबह का जब सूरज उगेगा पाकिस्तान दुनिया के नक्शे से गायब हो चुका है। तो ये 1999 की कैपेबिलिटी है हमारी, और आज 2025 है। ये वे है। तो इसलिए इस किस्म की जो हिमाकत है पाकिस्तान को भी मालूम है, ये सिर्फ ईदर बकिया हैं और उनके कुछ रेलवे मिनिस्टर हैं या ऐसे कुछ लश्कर तोयबा के साइड लाइन लीडर्स हैं जिनको वर्ल्ड डिप्लोमेसी की समझ नहीं है, जिनको कुछ पता नहीं है कि लड़ाई कैसे लड़ी जाती है, जिनको समझ नहीं है कि अगर ऐसा कोई आप ऐसी कोई हिमाकत करेंगे तो आपके ऊपर उसका क्या असर होने वाला है। वो जनता को बरगलाने के लिए इस किस्म की स्टेटमेंट देते हैं। जनता ऑलरेडी उनके अगेंस्ट जा चुकी है, क्योंकि उनके पास इन्फ्लेशन जो है 25% से ज्यादा है। आटा उनको 300 रुपए किलो मिल रहा है, पेट्रोल उनको 800 रुपए लीटर मिल रहा है, उनको बिजली का यूनिट 22 रुपए 25 रुपए एक यूनिट मिल रहा है। तो वो ऑलरेडी एक सदमे में है, और वो एकदम उनको एक मौका चाहिए सिर्फ एक ज्वालामुखी फूटने का, और वो सारी एस्टैब्लिशमेंट के अगेंस्ट हो जाएंगे। तो उनको बरगलाने के लिए इस किस्म की स्टेटमेंट दी जा रही, ताकि उनको बकाया जा सके, उनको बहकाया जा सके, और एंटी इंडिया स्टैंड के साथ उनको इकट्ठा किया जा सके, ताकि वो एस्टैब्लिशमेंट को अटैक ना करें। બિલકુલ બિલકુલ અને જયદેવ સર, જે રીતે વાત કરી આપણે, એક તો આ થઈ જમ્મુ કાશ્મીરને ઉપરની વાત, સાથે સાથે આપણે જો ગુજરાત રાજસ્થાનની જે બોર્ડર છે, પંજાબની બોર્ડર છે, તે પણ પાકિસ્તાનથી જોડાયેલી છે, અને સાથે સાથે જે સમુદ્રી વિસ્તાર છે તે પણ પાકિસ્તાનથી જોડાયેલો. નૌસેનાની વાત કરીએ તેની પણ એક અનેક રણનીતિ છે, અને તેમના પણ વેપન્સ, અને સાથે હવે તે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે નૌસેના પણ. ત્યારે દક્ષિણી જે એશિયાઈ જે પેસિફિક સાગર છે તેની વિશે આપ શું કહેશો? ત્યાં આગળથી કેવી રણનીતિ એ લોકો યુઝ કરી શકે છે પાકિસ્તાન, અને તેનો જવાબ કેવો તમને મળી શકે? ભારત, આપણે ભારતીય છીએ એટલે આપણને આ વિચાર આવે કે પછી પૌરાણિક અને ભૌગોલિક વાતો આપણે કરીએ એવું નહીં. નેચરલી ભારતનું રચના જ એ રીતે થઈ છે કે સર પર માથે સા મુગટ, કાશ્મીર, હિમાલય, કે માથા ઉપર મુગટ જેવો હિમાલય, એ એક નેચરલ બ્લોકેડ હતો, એક નેચરલ ઓબ્સ્ટેકલ હતું દુશ્મન દેશો. અને હમણાં અર્વાચીન ઇતિહાસ નહીં, બહુ જૂના સમયથી કેટલાય લોકો ભારત ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે પણ અટકી જાય, સિંધુ નદી ક્રોસ ના કરી શકે. એના કેટલાય કારણો હતા. આવી જ કંઈક સ્થિતિ દક્ષિણમાં પણ છે. દક્ષિણમાં, અને જ્યાં દક્ષિણના ભાગની વાત કરીએ આપણે તો બે ઓફ બેંગાલ નીચે જાય પછી પેસિફિકને મળે તો બહુ દૂરની વાત થઈ ગઈ. એમ પણ એ બે ઓફ બેંગાલ હોય, અરબ સાગર હોય, ભારતીય મહાસાગર હોય, ઇન્ડિયન ઓશન હોય, આ બધું હોય, એ આપણને એક નેચરલ
ડિફેન્સિવ સુરક્ષા કવચ આપે છે. આ વસ્તુને જોઈને જ ચીને બહુ શાતિર રીતે શું કર્યું છે કે એણે ભારતની આસપાસ, અને આવું ભારતની વિરુદ્ધ નહીં, ચીન ઘણી બધી જગ્યાએ કરે છે, દક્ષિણ પૂર્વીય દેશોને અલગ અલગ રીતે, અને જે રીતે આપણી ચર્ચામાં બ્રિગેડિયર વિજય સર કહી રહ્યા હતા એ રીતે વેસલ સ્ટેટ્સ, જેનું સરળ ગુજરાતીમાં સિમ્પલ રીતે કહીએ તો કઠપુટલી જેવા કેટલાય રાષ્ટ્રો એમણે બનાવી રાખ્યા છે અને એના ફિરાકમાં પણ છે. તાઇવાન ઉપર એ કબજો કરવા માંગે તો એ આમથે આમ તો કબજો કરવા નથી માંગતું, એમાં એના સ્થાપિત હિત છે. ઇવન જાપાન જેવા, જાપાનને ત્યાંના જાપાન અને એ દરિયામાં પણ અમુક ટાપુઓ ઉપર ચીનના અતિક્રમણનો સામનો કરવો પડે છે. તો ત્યાંનો દરિયો, ત્યાંથી નીચેનો દરિયો, અને એમ કરતા 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 બાંગ્લાદેશ, યસ બાંગ્લાદેશની સાથે એ બે ઓફ બેંગોલ, એથી નીચે અરબ સાગર, એમાં શ્રીલંકામાં આપણા બધાને ખ્યાલ આવ્યો જ્યારે હમ્બનટોટા બંદરગાહ ઉપર જે રીતે ખૂબ મોટી જગ્યા એ કોઈ શ્રીલંકીના પ્રમુખ એ કઈ રીતે આપી દીધી અને પછી એને કેવી રીતે એની હકાલ પટ્ટી થઈ એ પણ આપણે જોયું. પણ તેમ છતાં આજે ચીની એલિમેન્ટ્સ ત્યાં આજે પણ છે. એ લોકોની કેટલી શિપ્સ કે જેની પાસે રડાર કેપેબિલિટી છે, દુશ્મનની કેટલીય બાબતો જાણી જોઈ શકે, નજર રાખી શકે એવા યુદ્ધ જહાજો ત્યાં આજે પણ છે. એથી આગળ જઈએ તો પાકિસ્તાનનું કરાચી એકમાત્ર જાણીતું બંદરગાહ, બીજું એવું બંદરગાહ બનાવવાનો, અને સારું બંદરગાહ છે બંદરગાહની રીતે, એમાં પણ પોતાના સ્થાપિત હિતો સ્થાપી અને પોતે પોતાનું સૈન્ય જેવું થાણું બનાવવાનું કામ ચીને કરેલું છે. એક ગ્વાદર પોર્ટ, ગ્વાદર નામનું બંદરગાહ. તો આ બધા ફિરાકમાં આ ભૌગોલિક સ્થિતિ જે ભારતના હિતમાં હતી તેને દરિયાની રીતે પણ કઈ રીતે પ્રેઝન્સ અને પોતાના યુદ્ધ જહાજો મૂકતા ત્યાંના હુકમરાનોને, ત્યાંના સત્તાધીશોને પોતાને તાબે કરતા ભારતનો સામનો કરવા માટેની પૂર્વ પ્લાનિંગ અને ખૂબ ડિટેલ્ડ પ્લાનિંગ ચીને કર્યું છે. ક્યાંક મોજૂદ પણ છે. પણ આ બધું કરવા માટે ભારત સુસજ્જ છે. સમયાંતરે આપણે આ જે એમનો જમાવડો થતો હોય એની સામે અવાજ પણ રેઝ કર્યો છે અને થોડુંક નાના મોટા અંશે આપણે દૂર પણ કરી શક્યા. કુશાગ્રજી, મ્યાનમાર, માલદીવ્સ, આ તે એની આસપાસના કેટલાય વિવાદ પણ આપણને ખબર છે. એ લોકોનું પર્યટન કઈ રીતે ખતમ થઈ જાય એવી કઈ વાતો થઈ હોય અને એવો મજબૂત રિસ્પોન્સ દરેક ભારતીય આપ્યો હોય એ પણ આપણને ખબર છે. તો આ બધાય દરિયાની અંદરના દેશો ઉપર ચીન ભલે કંઈ કરે, ભારતીય નેવી, અને અહીંયા એક એવું ખૂબ ઉપયુક્ત છે કહેવાવું જ જોઈએ કે ભારતીય નેવી અને શાંતિકાળમાં અને અધરવાઇઝ પણ નજીકના કાંઠાની નજીકના દરિયાની સીમામાં ભારતીય કોસ્ટ ગાર્ડ તટરક્ષકો જે રીતે કામ કરે છે એ સરાહનીય છે. આપણને એનો પૂરો વિશ્વાસ છે. જે દિવસને આપણે ભારતીય નૌસેના દિવસ ઉજવીએ છીએ એ પણ 3 અને 4 ડિસેમ્બર 71ની રાતે જે રીતે બહાદુરીપૂર્વક નેવીએ ઓપરેશન કરીને કરાચી બંદરગાહને ખતમ કર્યું, અને કહેવાય છે જોનારાઓ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કેટલાય દિવસો સુધી એ બંદરગાહ સળગતું રહ્યું હતું, તેવો આપણે વિનાશ ત્યાં પ્રસરાવ્યો. એના માટે અને ભારતીય સમુદ્રને, ભારતીય કાંઠાઓને સુરક્ષિત રાખવા માટેની રણનીતિ, યુદ્ધ જહાજો, સબમરીનો, મિસાઇલો, ફ્રિગેટ, આ બધું ભારતીય સૈન્ય પાસે પૂરતું અને પૂરતી શક્તિમાં છે. बिल्कुल द्वारा जो चलाए जाने वाले जम्मू कश्मीर और साथ साथ जो पंजाब वाले जो एरिया है उस साइड जो उनका वो लो इंटेंसिटी कॉन्फ्लिक्ट जो चलाया जा रहा है पाकिस्तान के द्वारा, उसको आप कैसे देखते हो? ये चीज़ क्या है और इससे क्या क्या असर होती है? देखिए, हमारी जो शुरू से ही काउंटर टेररिज्म स्ट्रेटजी थी वो मेरे ख्याल में गलत पड़ गई है. अभी प्रूव हो गया है कि एक आतंकी को मारने से आप आतंकवाद को खत्म नहीं कर सकते. आतंकी जो आया है वो वैसे ही फिदाइन है, वो मर नहीं आया है. वो उसको चाहिए, उसको 72 हुरे चाहिए. वो हुरों के पास आया है क्योंकि उसने जाना है और हम उसकी टिकट कटा देते हैं, तो ये उससे काम खत्म नहीं होता है. हमें सबसे पहले विद इन आवर कंट्री जो है टारगेट करना है ओवरग्राउंड वर्कर्स को, जो उनकी सिंपथाइजर्स हैं, जो उनकी मदद करते हैं. मैंने पहले भी बोला वो मदद क्यों करते हैं, हो सकता है रेडिकलाइज्ड हो,
हो सकता है पैसे के लालच में मदद करते हैं, हो सकता है गन पॉइंट के डर से मदद करते हैं। तो हमने उनको उठा करके उनको न्यूट्रलाइज करना है, उनको आइडेंटिफाई करना है। ये एक बहुत बड़ा चैलेंज है। दूसरी सबसे बड़ी बात ये है कि अगर आप आतंकियों को मार भी देंगे, OGWs को न्यूट्रलाइज कर भी देंगे, तो ये आतंकियों की जो फैक्ट्री के आका हैं, जो फैक्ट्री के मालिक हैं, जो ये आतंकियों को प्रोड्यूस करते हैं, वो कौन है, वो कहाँ है? वो POJK में बैठे हैं या पाकिस्तान के पंजाब प्रोविंस में बैठे हैं। हमको उनको हिट करना है। जब हम कहते हैं हाफिज सईद एक आतंकवादी है, अमेरिका ने भी बोला कि इसको इंटरनेशनल टेररिस्ट डिक्लेयर किया जाए, परंतु चाइना के वीटो पे उसको नहीं किया जा सकता। और आपको मजेदार बात ये पता होनी चाहिए कि विद इन पाकिस्तान हाफिज सईद, मुल्ला उमर, जाकिर रहमान वगैरह ये लोगों को सोशल एक्टिविस्ट माना जाता है, समाज सेवक माना जाता है। और इनकी ऑर्गेनाइजेशंस को समाज सेवी ऑर्गेनाइजेशन माना जाता है, जो पाकिस्तान के भले के लिए काम कर रही हैं। पाकिस्तान का आम नागरिक इनको चंदा देता है, पाकिस्तान की गवर्नमेंट इनकी फंडिंग करती है, और बदले में इनको कोवर्टली बताया जाता है कि जो कर रहे हो आप आतंकी, अपने मदरसों में एक फिदायीन तैयार करो, जो हमने कश्मीर में भेजा। तो अब इसका मतलब ये है कि अगर हम इनको अटैक करेंगे तो ये जो टेरर की इंडस्ट्री है ये बंद हो सकती है। परंतु उसके अलावा जो अगर हम इनकी जो फिदायीन की टेरर जो मदरसों की इंडस्ट्री है, इसको अगर हम बंद कर भी लेंगे तो इनके जो आका है ISI वाले या उनके पाकिस्तान की आर्मी के जो इनको सपोर्ट करते हैं, वो तो फिर भी है ना, तो वो सब पंजाब प्रोविंस के रहने वाले हैं। तो उनको हमने हिट करना है, और उसको हिट करने के लिए हमें एक स्ट्रैटेजी बनानी है। चाहे हमने इंडस वाटर ट्रीटी की को सस्पेंड किया है, इसकी एब्रोगेशन भी कर सकते हैं। तो भारत के अंदर बहुत सारे एक्सपर्ट्स जो बोल रहे हैं, देखिए इंडस वाटर ट्रीटी जो है ये एक इंटरनेशनली ब्रोकर्ड यानी कि वर्ल्ड बैंक द्वारा ब्रोकर ट्रीटी है। आप इससे यूनिलैटरली वॉकआउट नहीं कर सकते। मगर मैं आपके दर्शकों को बता दूं कि देयर इज समथिंग कॉल्ड कन्वेंशन, वियना कन्वेंशन जो ऑन लॉ ऑफ ट्रीटी, उसका आर्टिकल 60 और 62 बड़ा क्लियर कहता है कि देयर आर सर्टेन सर्कमस्टेंसेस जिसके अंदर आप ट्रीटी से यूनिलैटरली वॉकआउट कर सकते हैं। तो हमारे पास कानून है वॉकआउट करने के लिए, फिर प्रेसिडेंस भी है। अमेरिका ने जब 9/11 हुआ था तो 2001 में, तो उस वक्त रशिया के साथ एंटी बैलिस्टिक मिसाइल ट्रीटी से यूनिलैटरली वॉकआउट किया था, इन्हीं प्रोविजंस को, इन्हीं आर्टिकल्स को कोट करके। फिर 2019 में INF ट्रीटी थी अमेरिका की और रशिया की, उससे उन्होंने वॉकआउट किया था इन्हीं को कोट करके। तो इन्हीं को कोट करके अब हम भी वॉकआउट कर सकते हैं। तो उससे क्या होगा, पंजाब के अंदर पानी नहीं जाएगा, जो फसल की पैदावार है वो बंद हो जाएगी, कम हो जाएगी, और पाकिस्तान में एज इट इज जो आज 300 रुपए किलो आटा मिलता है वो और आगे बढ़ेगा। गरीब लोगों को रोटी नहीं मिलेगी, पीने के लिए पोर्टेबल पानी नहीं मिलेगा, और सारे के सारे जो इनके डैम्स जो इलेक्ट्रिसिटी प्रोड्यूस करते हैं उनकी क्षमता भी कम हो जाएगी। तो एनर्जी भी कम, पानी भी कम और रोटी भी कम, और तो वो एक बड़ा पोर्टेंट तरीका है। इसके अलावा हिंदुस्तान डिप्लोमेटिक मेजर्स यूज करेगा, दुनिया भर को बताएगा कि ये लोग क्या कर रहे हैं, टेरर इंडस्ट्री को कैसे बढ़ावा देते हैं। और IMF की जो फाइनेंशियल एक्शन टास्क फोर्स है, उनकी जो लिस्ट है उसमें ग्रे लिस्ट में डलवाओ, उनको ब्लैक लिस्ट करो, अपने कंट्रीज को सपोर्ट लेकर के डिप्लोमेटिक, फिर इकोनॉमिकली इनके ऊपर सैंक्शन लगाओ ताकि इनका जो ढांचा है वो बिल्कुल चरमरा जाए, और जो पब्लिक है, जो गरीब जनता है, वो एकदम से विद्रोह कर दे और पाकिस्तान के टुकड़े टुकड़े हो जाए। तो मतलब कि एक किस्म का उनको डिसाइसिव ब्लो दे ताकि वो आतंकवाद को भारत में फैलाना बंद करें और कश्मीर के बारे में बात करनी बंद करें, क्योंकि उनको पता नहीं कि किस लेवल पे वो कश्मीर की बात करते हैं, इन UN रेजोल्यूशंस को कोट करते हैं। UN रेजोल्यूशंस आप कभी भी पढ़ लीजिएगा, उसमें बहुत क्लियर लिखा हुआ है, प्लेबिसाइट विल बी हेल्ड ओनली वंस पाकिस्तान विल विड्रॉ ऑल द आर्म फोर्सेस फ्रॉम कश्मीर। उसके बाद भारत विड्रॉ करेगा, लीविंग द फोर्सेस रिक्वायर्ड फॉर नॉर्मल लॉ एंड एडमिनिस्ट्रेशन, और फिर प्लेबिसाइट होगा। तो 75 साल तो उन्होंने मानना नहीं, तो आज क्या किस UN रेजोल्यूशन पे कोट करते हैं। तो इसलिए इनको एक डिसाइसिव ब्लो देना बहुत जरूरी है, जो हमने आज तक नहीं किया। इसलिए मैंने बोला काउंटर टेररिज्म फिलॉसफी जो हमने आज तक फॉलो की है, कौन सी गवर्नमेंट थी, क्या थी, मैं उसमें नहीं जाना चाहता, परंतु वो एक फ्लॉड कॉन्सेप्ट था। पहले दिन ही अगर हमने सही जगह पे हिट किया होता तो ये सब कुछ बंद हो गया। બિલકુલ બિલકુલ સર. और एक મહત્વના અપડેટ પણ આપી દઈએ દર્શક મિત્રોને કે જ્યાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ને તે વચ્ચે ભારતીય સેનાની તાકાતમાં
વધારો થશે. મહત્વના અપડેટ તમને આપી રહ્યા છે. તો ભારત આજે ફ્રાન્સ સાથે 26 રાફેલ મરીન વિમાનોના સોદાને લઈને હવે કરાર થશે. તો 63,000 કરોડનો સોદા પર આજે હસ્તાક્ષર થવાનો છે અને આ સોદો હેઠળ ભારત ફ્રાન્સ પાસેથી 22 સિંગલ સીટર વિમાન તો સાથે સાથે 4 ડબલ સીટર વિમાન ખરીદવાનું છે. જયદેવ સર, જે રીતે અત્યારે મહત્વનો સોદો અને હસ્તાક્ષર થવાના છે, જે રીતે રાફેલ મરીન છે, ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારે માનવામાં આવી રહ્યું છે અને આ વિમાન, આ જેટ કે જે નૌકાદળની જે શક્તિ છે તેની અંદર પણ વધારો કરવા જઈ રહ્યું છે અને એક વિશેષતાઓથી સજ્જ કેવી રીતે વધુ મજબૂતી આપશે નૌકાદળને? જયદેવ સર. જી, રફેલ એક પ્રોવન ટેકનોલોજી છે, એક પ્રોવન હથિયાર છે અને વિશ્વના કેટલાય વાયુસેના રફેલને વાપરે છે. જ્યારે એરફોર્સની વાત કરીએ અને એરફોર્સની સાથે કોઈ પણ વિમાનની વાત કરીએ તો તેનામાં થોડા માઇનર એડજસ્ટમેન્ટ, માઇનર ચેન્જીસથી એના અલગ અલગ કેટલી પ્રકારના યુઝ થઈ શકે. ફાઇટર રોલ હોઈ શકે, એર રેકોનેસન્સનો યુઝ હોઈ શકે અને એવું કેટલું બધું હોય. નેવલ યુઝ માટે એટલે નૌસેનાના યુઝ માટે અલગ જ પ્રકારની સેટ ઓફ રિક્વાયરમેન્ટ્સ હોતી હોય છે. કુશાગ્રજી, આપણા દર્શકોને આપના માધ્યમથી, આપણી ચેનલ ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપણે એ કહીએ કે નેવી માટે વપરાતા યુદ્ધ જહાજની અલગ રિક્વાયરમેન્ટ્સ, જેમ કે મધદરિયે ઉડાન ઉડવી, બહુ લાંબા સમય સુધી રિફ્યુલિંગ ના કરવું પડે, ઈંધણ ના ભરાવવું પડે એ રીતે ઉડાણ કરવી. જમીન ઉપર તો વાયુસેના પાસે બહુ લાંબા રનવે હોય છે જેના ઉપરથી ઉડીને ટેક ઓફ કરી શકાય અને ઉતરતી વખતે પણ સહેલાઈ રહે. જ્યારે આ સુવિધા મધદરિયે રહીને લડનાર નૌસેનાનો યુદ્ધ જહાજ બેડો હોય અને એના ઉપર કોઈ વિમાને લેન્ડ કરવાનું હોય તો અમુક કિસ્સામાં તો વર્ટિકલ લેન્ડિંગ અથવા તો બહુ જ ઓછી એવી સપાટી, જે યુદ્ધપોતની લંબાઈ હોય માત્ર એટલી જ લંબાઈમાં લેન્ડ કરી શકવું. અને કોની સામે અટેક કરવાનો છે તો યુદ્ધ જો નેવીમાં એટલે દરિયામાં ચાલે છે તો દરિયાઈ ટાર્ગેટ્સ જ હશે. તો એ બધા માટે રફેલનું આ નેવલ જે મરીનવાળું વર્ઝન છે એની ડિમાન્ડ પણ અને એની આખી પ્રક્રિયા, પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર અંતર્ગત એ બધી રીતે નેવીએ રેઝ કરી હતી. એ ડીલ પાઇપલાઇનમાં જ હતી. એ ડીલ મને એક્ઝેક્ટ ટાઈમલાઈન કદાચ અત્યારે ખ્યાલ ના હોય, પણ આ ખૂબ લાંબા સમયથી ચાલી રહેલી ડીલ, એ ડીલને સમયસર અથવા સમય પહેલા પૂરી કરવી અને અત્યારે આ ટાઈમલાઈનમાં થવી એ મોટા સંકેત એ આપે છે કે આપણે જે કાંઈ પણ પ્રોસિજર જે પાઇપલાઇનમાં હતી, અંડર પ્રોગ્રેસ હતી, એને પણ આપણે પૂર્ણ કરીને મિલિટરીલી સૈન્ય એટલે કે આર્મી, એરફોર્સ, નેવી ત્રણેયને મજબૂત કરવાના આક્રમક અને ઉતાવળિયા પગલાં લઈ રહ્યા છીએ. बिल्कुल बिल्कुल. और विजय सर, जिस हिसाब से ये 2200 किलोमीटर पर आवर की हिसाब से ये जो क्षमता है, इसकी स्पीड है वो देखने को मिल रही है. आपके हिसाब से ये कैसे और उपयोगी हो सकती है नौकादल के लिए, और साथ साथ जिस हिसाब से ये मरीन जेट खूब જ महत्वपूर्ण रहेगा दरियाई सुरक्षा के लिए? देखिए, जैसे अभी इन्होंने बताया, मैं आपको पहले इनके हथियारों के बारे में बताऊं. शॉर्ट टेक ऑफ लैंडिंग तो है जो एक नेवल रिक्वायरमेंट, प्लस इसके ऊपर एग्जॉस्टेड मिसाइल फिटेड है. एग्जॉस्टेड मिसाइल हमने देखा है एक प्रूवन एंटी शिपिंग मिसाइल है और जो बहुत ही एक्यूरेट है. और इवन ऑन द ग्राउंड टारगेट्स में हमने डेजर्ट स्ट्रीम वॉर में देखा था कि वो एक वेंटिलेटर के अंदर घुस के मारती है. इतनी एक्यूरेट मिसाइल है जो इस जहाज से फायर की जा सकती है. बाकी इसके अलावा इसके पास स्कैल्प मिसाइल है जो 250 किलोमीटर पे ग्राउंड टारगेट को मार सकती है, यानी कि. और उसके बाद इनके पास माइका मिसाइल है जो बियॉन्ड विजुअल रेंज 80 किलोमीटर मार सकती है. और उसके बाद मीटियोर मिसाइल है जो बियॉन्ड विजुअल रेंज 150 किलोमीटर मार सकती है. मतलब कि अगर दुश्मन का हवाई जहाज अपने एयरपोर्ट से टेक ऑफ ही करता है तो ये उसको बिना बॉर्डर क्रॉस किए, बिना उसकी रेडार की या उसकी मिसाइल्स की रेंज में आए हुए उसको वहीं मार गिरा सकते. तो इस किस्म की जो कैपेबिलिटीज हैं ये इस जहाज को एक अलग प्लेटफॉर्म पे लाती हैं. और मजेदार बात यह है कि ये जहाज लीबिया में टेस्टेड है. जब लीबिया में चल रहा था कॉन्फ्लिक्ट, ये वहां पे इस्तेमाल हुआ है. और जो भी इसकी बताई जाती हैं कि भाई कि ये क्या काबिलियत है, वो इसने कर रखी हैं. और भारत ने F-18 अमेरिका का जो एक बहुत ही पोटेंट
वेपन है फॉर नेवल एविएशन, उसको रिजेक्ट करके रफेल को लिया है, रफेल एम, और साथ में हमारा तेजस भी रेडी है जो नेवल एविएशन के लिए बन रहा है स्पेशली। सिर्फ उनके इंजन की प्रॉब्लम है, वो भारत अमेरिका के साथ इंजन का ऑलरेडी हमारा एग्रीमेंट हो गया है, जैसे इंजन सप्लाई होने शुरू हो जाएंगे तो तेजस भी आ जाएगा। तो इससे हमारी जो नेवल पावर है वो बहुत ही स्ट्रेंथन हो जाएगी। आज की डेट के ऊपर आप हमारे पास 2 कैरियर्स हैं, हमारी रिक्वायरमेंट 3 या 4 की है, वो ऑलरेडी शिप बिल्डिंग में है। परंतु मैं आपको ये बता दूं कि नेवी की जो काबिलियत है इस जहाज के आने से हमें क्या करना है, हमने कुछ नहीं पाकिस्तान को करना, हमने कराची का नेवल ब्लॉकेट करना है। ब्लॉकेट का मतलब ये नहीं है कि हमने कोई वहां से कुछ जहाजों की आवाजाही को रोक दिया है। जब ये नेवी जो पाकिस्तान की कराची शोर से 100 नॉटिकल माइल्स या व्हाटएवर टेक्निकली फीजिबल उससे करके अपनी रियल टाइम फायर ड्रिल शुरू करेंगे। तो फायर ड्रिल्स के क्या होगा कि जो सिविल मैरीटाइम शिपिंग है, कमर्शियल शिपिंग है, वो रुकेगी नहीं, वो आती रहेगी। उनको नो टाइम दिया जाएगा, उनको बताया जाएगा कि अभी लड़ाई फायर हो रहा है, अभी आप आगे मत आइए, वो सब बता दिया जाएगा। परंतु क्या होगा, उससे उनका इंश्योरेंस कॉस्ट बढ़ जाएगा। तो बिल्कुल बिल्कुल सर, मतलब ऐसी चीज़ें हैं सर, जैसे समय का अभी अभाव है, और आपको कहना चाहूँगा जिस हिसाब से आपने जानकारी दी कि जितने भी हमारे एडवांस टेक्नोलॉजी अपन जो यूज़ कर रहे हैं, जिसकी सैन्य पर अभी बढ़ोतरी हो रही है और सैन्य ताकत में भी बढ़ोतरी देखने को मिल रही है, तो साथ एक તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મહત્વના અનેક સમાચારો પણ આપને જણાવતા રહીશું। જયદેવ સર અને વિજય સર, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર। ત્યારે અનેક એવી માહિતી છે, અનેક એવા સમાચારો છે જેના સતત અપડેટ આપ જોતા રહેજો, ન્યૂઝ કેપિટલ પર આપના સુધી પહોંચાડતા રહીશું। મને આપશો રજા, નમસ્કાર।